બિહાર રાજ્યની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થતાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ભાજપનો ભવ્ય વિજય થતાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। બિહારમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ભાજપનો ભગવો લહેરાયો છે। વિધાનસભાની ચૂંટણીમાં 243માંથી 190થી વધુ બેઠકો મળતા છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ભવ્ય વિજયની ખુશીમાં જિલ્લા ભાજપના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકબીજાનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, છોટાઉદેપુર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે બિહાર વિધાનસભાનું મતગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને 1/3 એટલે કે 243 માંથી 200 ઉપરાંત જેટલી સીટોની અંદર બઢત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરીને ચૂંટાઈને આવે, જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા 20-25 વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે। એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને 2047 સુધીમાં જે ભારતને પરમ વૈભવ, વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે, એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम। हम तुम्हारे साथ हैं मोदी साहब, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं मोदी साहब, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं भारत माता, हम तुम्हारे साथ हैं मोदी साहब, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं मोदी साहब, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं भारत